brought to you by V-Guard. વાત કરીએ અન્ય સમાચારોની। ડ્રગ્સ માફિયાઓની પસંદ બન્યો છે દ્વારકાનો દરિયો। જી હા, ફરી એકવાર દ્વારકાના દરિયાકાંઠેથી ઝડપાયો છે કરોડોનો ચરસનો જથ્થો। દ્વારકાના બરવાડા અને રૂપેણ બંદર નજીક દરિયાકાંઠેથી 16 કરોડની કિંમતના 30થી વધુ બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવતા પોલીસ બેડામાં દોડધામ મચી। એક પછી એક ચરસના પેકેટ મળતા એસઓજીના જવાનોએ દરિયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને તમામ મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી। મહત્વપૂર્ણ છે કે અગાઉ નાવદ્રા બંદરેથી ₹120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું। ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે શું ડ્રગ્સ માફિયાઓ માટે દ્વારકાનો દરિયો હોટસ્પોટ બની ગયો છે? ક્યાંથી આવ્યા ચરસના 30 પેકેટ? કેવી રીતે દરિયાકાંઠે પહોંચ્યો ચરસનો જથ્થો? હાલ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓએ તપાસનું ધમધમાટ શરૂ કર્યો છે। बरवाड़ा के कोस्ट लाइन से 3 शंकास्पद प्लास्टिक की बोरी मिली, जिसमें 30 जो है पैकेट थे शंकास्पद। इनके वेरिफिकेशन के लिए हमने जो है एफएसएल के अधिकारियों को बुलाया। उनके साइंटिफिक इन्वेस्टिगेशन के बाद प्राथमिक ये पता लगा कि इन 30 पैकेट में जो 32 किलो सब्सटेंस था वो बेसिकली डार्क ब्राउन कलर का चरस है। उसकी मार्केट वैल्यू जो है लगभग 16 करोड़ जैसी होती है। इसके आधार पे हमने एनडीपीएस के अलग अलग कलमों के अंदर द्वारका पुलिस स्टेशन में गुना दाखिल किया। अभी ये गुना अजाने लोगों के विरुद्ध है। इसमें आगे की तो आप जो जे प्रकारे सर्च करवामां આવ્યું એ સમયના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે। એસઓજી દ્વારા જે દ્વારકાના તમામ કાંઠા વિસ્તાર છે ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું, કારણ કે ચરસનો એક મોટો જથ્થો ત્યાંથી મળી આવ્યો છે। જો કે સવાલો અનેક છે કે આ જથ્થો ત્યાં કેવી રીતે પહોંચ્યો અને આખરે કોણ આ ચરસનો જથ્થો મૂકી ગયો છે? આવા સવાલોની વચ્ચે અત્યારે ત્યાં તપાસ તેજ થઈ છે। એસીબી સહિત અલગ અલગ જે એજન્સી છે, એસઓજી સહિતની અલગ અલગ એજન્સી કે જેઓ અત્યારે ત્યાં તપાસ હવે કરી રહી છે। દ્વારકાના જે કાંઠા વિસ્તારો છે ત્યાંથી આ પ્રકારે ડ્રગ્સ કે ચરસ મળવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। ત્યારે દરિયાઈ માર્ગે નશાની હેરાફેરીને રોકવા માટે ત્યાં વધુ સઘન પેટ્રોલિંગ કરવું પણ એટલું જરૂરી બની જાય છે। જોવાનું એ રહ્યું કે આગામી શું કાર્યવાહી કરવામાં આવે છે। અત્યારે તો રૂપેણ બંદર પાસેથી કરોડોનું ચરસ જપ્ત થયું હોવાની જાણકારી છે। લગભગ 30થી વધુ પેકેટ્સ કે જે ચરસના મળી આવ્યા છે। બરવાડા અને રૂપેણ બંદર નજીકથી દરિયા કિનારેથી એસઓજીને આ જથ્થો મળ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 16 કરોડ રૂપિયાથી પણ વધુની થાય છે, કે જેને હવે જપ્ત કરી લેવાયું છે। આપને એ પણ કહી દઈએ કે અગાઉ તેના નાવદ્રા બંદરેથી પણ 120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું। તો દ્વારકાનો જે દરિયાકાંઠો છે ત્યાંથી આ શું નશાની હેરાફેરી માટે પસંદીદા સ્થળ બની ગયું છે? એક સવાલ થઈ રહ્યો છે। આ વિસ્તારોમાં આ પ્રકારની હેરાફેરી ન થાય તે પણ ધ્યાન રાખવાની હવે જવાબદારી ચોક્કસપણે વધી જશે। તેના જ મુદ્દે વધુ જાણકારી મેળવવી મારા સંવાદદાતા યુનુસ ગાઝી આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। યુનુસ, જે પ્રકારની વિગતો મળી રહી છે, લગભગ 30 પેકેટ્સ છે, કિંમત કરોડોની છે, કયા પ્રકારે અત્યારે વિસ્તારમાં પણ તપાસ થઈ રહી છે? આખો મામલો કઈ રીતે બહાર આવ્યો? પૂરી જાણકારી। અંદાજે 16 કરોડનું આ ડ્રગ્સ છે। ડ્રગ્સ ક્યાંથી આવ્યું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલી છે। દેવભૂમિ દ્વારકા પોલીસને માહિતી મળી હતી કે જે બરવાડા ગામનો જે દરિયાકાંઠો છે ત્યાંથી આ ડ્રગ્સના પેકેટ પડેલા છે અને તેના આધારે પરમ દિવસે મધ્યરાત્રિથી આ તપાસ શરૂ કરવામાં આવેલી હતી। હાલ આ જે તમામ જથ્થો છે તે કબજે લેવામાં આવ્યો છે। ડ્રગ્સની ક્વોન્ટિટી અને જે પ્રકારનું ડ્રગ્સ છે અને એફએસએલનો જે રિપોર્ટ છે તેના આધારે આ ઉચ્ચ કક્ષાનું, ઉચ્ચ ગુણવત્તાનું આ ડ્રગ્સ હોવાનું માલુમ પડી રહ્યું છે। અને તેમાં જે પેકેટ ઉપર લખાણ છે તે ફારસીમાં લખાણ હોવાને કારણે ઈરાન તરફથી આવી રહ્યું હોવાની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે।
જે ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત થઈ અને તેઓના જે તારણો છે તે મુજબ આ જે ડ્રગ્સનો જથ્થો અન્ય કોઈ દેશમાં મોકલવામાં આવી રહ્યો હશે, પરંતુ ભારતીય સમુદ્ર સીમાની અંદર કોસ્ટગાર્ડ, નેવી અથવા તો જે અન્ય સુરક્ષા એજન્સીઓ છે તેઓનું જે ચેકિંગ હોઈ શકે છે તે દરમિયાન ગભરાઈને કોઈ બોટમાંથી આ જથ્થો ફેંકી દેવામાં આવ્યો હોઈ શકે છે. અત્યારે તો જે જથ્થો મળી આવ્યો છે તે ઉપરાંત પણ આગામી દિવસોની અંદર હજુ વધુ કેટલોક જથ્થો મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે જે ડ્રગ્સનું જે પ્રમાણ હોય છે, જે જથ્થો હોય છે તે મોટી માત્રાની અંદર મોકલવામાં આવતો હોય છે. આ જ રીતે આ જે કન્સાઇનમેન્ટ છે તે પણ મોટી માત્રામાં મોકલવામાં આવ્યું હોઈ શકે છે અને તેના આધારે આગળની તપાસ કરવામાં આવી રહી છે. ભૂતકાળની અંદર પણ આ જ રીતે ગુજરાત ATS દ્વારા અને અન્ય જે નેશનલ સિક્યુરિટી એજન્સી છે તેઓના જોઈન્ટ ઓપરેશનની અંદર મોટી માત્રામાં ગુજરાતના દરિયાકાંઠાની અંદરથી જે ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ જ રીતે આ જથ્થો પણ કોઈ દેશની અંદર મોકલવામાં આવી રહ્યો હોવાની શક્યતાઓને આધારે આગળની તપાસ કરવામાં આવી રહી છે. ભૂતકાળની અંદર જે ડ્રગ્સ માફિયાઓ પકડાયા છે, અત્યાર સુધી જે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડાયું છે તેમાં જે આરોપીઓના નામ બહાર આવ્યા છે તેઓ દ્વારા જ આ જથ્થો મોકલવામાં આવ્યો હતો કે કેમ તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવેલી છે. તમામ જાણકારી બદલ જોવાનું રહેશે કે આ તપાસમાં વધુ શું ખુલે છે. Brought to you by V-Guard.